કારણ કે કથા વાર્તા વિના કોઈ દી, યાદ રાખજો, કોઈ દી વિષય વાસના વહેમની ઘાત ન થાય. અને વિષય વાસના વહેમ જીવને જ્યાં સુધી વળગેલા રહે ત્યાં સુધી કોઈ દી જીવાત્મા મોક્ષના પથ પર હાલી ન શકે. આ ત્રણેયની ઘાત થવી જોઈએ. વિષયની ઘાત થવી જોઈએ, વ્યસનની ઘાત થવી જોઈએ ને વહેમની પણ ઘાત થવી જોઈએ. વિષયમાંથી જીવ બહાર નીકળવો જોઈએ. વિષયમાંથી બહાર ન નીકળે તો મોક્ષના પથે ન હાલી શકે. વ્યસનમાંથી બહાર નીકળવો જોઈએ. વ્યસનમાંથી બહાર ન નીકળે તો મોક્ષના પથે ન હાલી શકે. વહેમમાંથી પણ બહાર નીકળવો જોઈએ. વહેમમાંથી બહાર ન નીકળે તો મોક્ષના પથે હાલી શકે નહીં. કેટલાય લોકો એમને પત્યા કોરોનામાં, આપણે ઓલું નડે કે દોરા લાલ બાંધીને પીળા બાંધશે તે કોરોના આમી જાય. અને ભેળાઈ જાય પછી દોરાથી ન પતે, પછી હોસ્પિટલ જાય, પછી હોસ્પિટલ કામ ન આપે. એ વહેમ, અંધશ્રદ્ધા. ભક્તો, શ્રદ્ધા જન્મમાં જરૂર હોવી જોઈએ. શ્રદ્ધા વિના તો મોક્ષના પથ પર હાલી જ ન હગાય. શ્રદ્ધાને તો માં કીધી છે, આધ્યાત્મિક પથની માં કીધી ને આનંદ સ્વામી. આધ્યાત્મિક પથની માં કીધી. સત્સંગીઓના દ્વિતીય પ્રકરણની અંદર શ્રદ્ધાને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ચારેયની માં કીધી છે. જેમ માં બાળકને ઉછેરીને મોટો કરે એમ શ્રદ્ધા જીવાત્માના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિને દઢીકરણ કરાવે. શ્રદ્ધા અતિ ઈચ્છનીય છે, અતિ ઈચ્છનીય છે. અંધશ્રદ્ધા એક લેશ માત્ર ઈચ્છનીય નથી. અંધશ્રદ્ધા લેશ માત્ર ઈચ્છનીય નથી. જ્યાં સુધી વ્યક્તિ અંધશ્રદ્ધામાં ડૂબેલો રહે ત્યાં સુધી કોઈ દી મોક્ષના પથે હાલી જ ન, સુખ્યો ન થાય, સુખ્યો ન થાય. જ્યાં સુધી વ્યસનમાં ડૂબેલો રહે ત્યાં સુધી માણસ કોઈ દી મોક્ષના પથ પર હાલી શકે ને સુખ્યો ન થાય. વિષયમાં જીવનમાં વળગેલો રહે ત્યાં સુધી મોક્ષના પથે હાલી ન શકે ને સુખ્યો ન થાય. જેને મોક્ષના પથ પર હાલવું હોય એને તણમાંથી બહાર નીકળવું પડે. તણમાંથી બહાર નીકળવું એને કથાના વેશની બનવું પડે ને બનવું જ પડે. વિષયાશક્તિ વિરક્તા સત્શાસ્ત્ર વેશનસ્તથા. શતાન સ્વામી લખ્યું, વિષયાશક્તિ રહિતા. કોણ વિષયની આશક્તિથી રહિત થઈ શકે? કોણ વિષયની આશક્તિથી રહિત થઈ શકે? સત્શાસ્ત્ર વેશનસ્તથા. જેને સત્શાસ્ત્રનું વેસન પડી જાય, સાંભળવા અને કહેવાનું વેસન પડી જાય, એ વિષયમાંથી બહાર નીકળી શકે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કથાનું ખૂબ પ્રસ્થાપન કર્યું. પોતે ખૂબ કથા કરી, સાંભળી. આપણા મોટા મોટા સંતો, મોટા મોટા આચાર્ય શ્રી ખૂબ કથાઓ કરીને સાંભળી. સ્વામી વાતમાં લખ્યું, રઘુજી મહારાજે 4 મહિના સુધી ચાતુર્માસમાં છાવણી કરાવી વડતાલમાં. કેટલા મહિના? 4 મહિના સુધી છાવણી કરાવી. તે ગઈઢા પણ ધારણા પાણા મીડા કરો. બોલો, ગઈઢા ધારણા પાણા મીડા કરવા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.